પદરા સમાચારમાં આપનું સ્વાગત છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા તાલુકા ભાજપ દ્વારા ડબાસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા તાલુકા ભાજપ દ્વારા ડબાસા ગામ ખાતે દશામા મંદિર નજીક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી ગુજરાતમાં સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનો જોડાયા હતા। પાદરા તાલુકા, ડબાસા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે કેન્દ્રમાં ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાનો પણ ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારુ, જિલ્લા મહામંત્રી બ્રિજેશ પટેલ, પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી રાકેશ પટેલ, પૂર્વ સરપંચ મનોજભાઈ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પાદરા સામાજિક વનીકરણ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર AHA વાણિક તથા અન્ય વન વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના સ્વાગત બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પાદરા તાલુકા ભાજપ દ્વારા ડબાસા ઉપરાંત ચિત્રાલ, જાસપુર, સાદર, મોભા સહિત ગામોના પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા। કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાદરા તાલુકા દરેક બૂથ દીઠ 12 વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો। સમગ્ર પાદરા તાલુકા ભાજપ દ્વારા કુલ 5151 વૃક્ષોનું રોપણ કરી તેને જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તારીખ 5 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સાહેબના સુશાસનને આજે 12 વર્ષ પૂર્ણ થયા હોય એ નિમિત્તે તારીખ 5 થી લઈને 21 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકી એક આજે વૃક્ષારોપણનો એક અભિગમ સાથે આજરોજ પાદરા તાલુકામાં 5151 વૃક્ષ રોપાય, એમાં બૂથ દીઠ 12 વૃક્ષનું વાવેતર થશે, એનું જતન થશે। અને બીજા પ્રોગ્રામો જેવા કે આજરોજ ડબાસા મુકામે દશા માતાના મંદિર પાસે તથા ચિત્રાલ સ્કૂલમાં અને મુછુરમાં, સાદરા મુકામે, મોભા મુકામે, અન્ય સ્થળોએ પણ આજરોજ વૃક્ષારોપણના કાર્યક્રમો થયા છે। એમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, મંડળના સૌ હોદ્દેદારો તથા સંગઠનના સૌ કાર્યકરો મળી અને પાદરા તાલુકાની જનતા આજે એક અનેરા ઉત્સવ તરીકે ઉજવશે અને વૃક્ષારોપણ કરશે અને 5151 વૃક્ષ વાવી અને એનું જતન કરવાનો સંકલ્પ અમે લઈએ છીએ।